નાડી એની વચ્ચે ગોઠવાયેલી સુષુમ્ના નાડી જે સાધના માટે વિશેષ પ્રકારનું બળ પૂરું પાડવાનું કામ કરે, એવી રીતે શ્રાવણ મહિનાની આગળ અને પાછળ ઈડા ને પિંગલા માસ એની વચ્ચે ગોઠવાયેલા શ્રાવણ રૂપી સુષુમ્ના માસ સાધના કરવા માટેનો બેસ્ટ પીરિયડ એટલે આ શ્રાવણ મહિનો છે. આ શ્રાવણ મહિનાની અંદર વૃત્તિઓ જે કંઈ પણ પૂર્વભવની સાધનાની આપણે અંદરમાં સંગ્રહિત કરેલી હોય, એકત્રિત કરેલી હોય, એ સાધનાની વૃત્તિ અને પરિણતિ આપણને સાધના માર્ગે આગળ વધવા માટે સપોર્ટ કરવાનું કામ કરે, હેલ્પ કરવાનું કરે. અને એ હેલ્પર તરીકે બનેલ આવો આ શ્રાવણ માસ, સુષુમ્ના માસ વધુમાં વધુ સમય આપણે આત્માની નજીક રહેવા માટેનો કરવો છે. અને જે મારું નથી એમાંથી હુંપણું અને મારાપણું કાઢવું છે. જ્યાં મારું કાંઈ નથી ત્યાં જ હુંપણું અને મારાપણું આપણે કરીને બેસેલા છે. શરીર એની અંદર મારાપણું આપણે 24 કલાક કરીએ, હુંપણું 24 કલાક કરીએ, પણ શરીરમાં આપણું કાંઈ નથી. માત્ર દેવગુરુની કૃપાથી મોક્ષે જવા માટેની આપણી ભાવનાને ઝંખના ઘણા સમયની એ લાગણી ભરેલી માગણીને માન આપી અને દેવગુરુની કૃપાથી આ માનવની કાયા એક સારામાં સારું ઇન્સ્ટ્રુમેન્ટ આપણને મળેલું છે. એ મોક્ષ માર્ગની સાધનાના માર્ગે આપણને આગળ ધપાવવા માટે મળેલ છે, નહીં કે ભોગ સુખની અંદર અટવાઈ જવા માટે. 5 ઇન્દ્રિય, મન અને કાયા આ 7 ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર આપણે આપણી જાતને કર્મના બંધનમાંથી મુક્ત કરી શકીએ, જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી શકીએ. ભીતરમાં રહેલા અનેક પ્રકારના કામ, ક્રોધ વગેરે દોષો એના બંધનમાંથી આપણે આપણી જાતને વહેલી તકે છોડાવી શકીએ. એ માટે આ 7 ઇન્સ્ટ્રુમેન્ટ આપણને આપવામાં આવેલા છે. પણ આપણે ભોગ માર્ગે એનો ઉપયોગ કરી અને હકીકતમાં એનો દુરુપયોગ કરીએલા છે. માત્ર એને ટેકો આપી અને મારે સાધનાના માર્ગે આગળ વધવું છે. સાધનાનો માર્ગ એટલે હું કોણ એની સમજણને ચોખ્ખી કરવી છે. અને એ ચોખ્ખી કરવા માટે અલગ અલગ પ્રકારના પ્રયોગ મન, વચન, કાયાના સ્તરે અને 5 ઇન્દ્રિયના સ્તરે મારે કરવા છે. આ કાયા એનો માત્ર હું જાણનારો છું. એની ક્રિયા જે છે એ સ્વતંત્રપણે કર્મના ઉદયથી થઈ રહેલી છે. એને જાણનાર ને જોનાર એ હું છું. બસ કાયા સવારથી માંડીને સાંજ સુધી શું કરે છે એની માત્ર હું ચોકી કરવાનું કામ કરું. આંખ, નાક, કાન 24 કલાક કઈ વૃત્તિને આધીન બની, કેવી વૃત્તિ અંદરથી સળવળાટ કરતી આવી અને આંખને વિજાતીય સાથે એટેચ કરવાનું કામ કરે, કાનને પર નિંદા સાથે એટેચ કરવાનું કામ કરે, જીભને અભક્ષ્ય વગેરે ખાવાની વૃત્તિની અંદર ફસાવાનું કામ કરે. આ બધા અંદરના પરિણામો કયા કયા ઉઠે છે અને એ બધા બંધનરૂપ છે કે મારા માટે કલ્યાણ સ્વરૂપ છે. એને સતત ઓબ્ઝર્વ કરવા દ્વારા એની એનાલિસિસ કરતો જાઉં અને એ એનાલિસિસ કરતાં કરતાં જે કંઈ ખોટા ભાવ અંદરમાં ઉઠેલા હોય એ બધાનું મારે કરેક્શન કરતા જવું છે. મિચ્છામિ દુક્કડમ પ્રભુ, આ ભાવ ન કરાય છતાં હું કરી બેઠો. મેં આવું જ કલેક્શન અનાદિકાળથી મારામાં કરેલું છે. ધિક્કાર છે મારી જાતને, આવી જ ગંદકી મેં ભેગી કરી. ગોડાઉનની અંદર આવી જ ગંદકી ભેગી કરી અને ગોડાઉનમાંથી દુકાનની અંદર માલ બધો ઠલવાય છે. ગોડાઉન એટલે આપણું લબ્ધિ મન, અંતર મન, જેને સાયન્સ સબકોન્શિયસ માઇન્ડ તરીકે ઓળખાવે છે. અને બહિર્મન એટલે આપણું ઉપયોગ મન, કે જે દુકાન તરીકે છે. ગોડાઉનમાંથી માલ દુકાનમાં આવે એમ લબ્ધિ મનમાંથી જે કંઈ પણ જૂના કચરા ભેગા કરેલા છે એનો કાળ પાકે,
નિમિત્ત બારમાં મળે, કર્મનો ઉદય થાય અને બધા કચરા બહાર ઠલવાયા વિના રહેતા નથી. મેં આવી બધી ગંદકી ભેગી કરી, આવો તો માલ સ્ટોકની અંદર ભેગો કરવાનું કામ કર્યું. ધિક્કાર છે મારી જાતને. આ ધિક્કારનો ભાવ આપણી જાત પ્રત્યે વરસાવતા જઈએ. મલિન પરિણામ ઉદયમાં વર્તતા હોય એ વખતે તો આ અંદરમાં કરેલું કરેક્શન, એ કરેક્શનના કારણે એ બધા ભાવો ડિલીટ થતા જશે, ભૂસાતા જશે અને આપણું આત્મ ઘર રહેવા લાયક બનશે, ચોખ્ખું બનશે. પણ એટલા માટે આપણે જે આ મળેલ છે મનરૂપી ઇન્સ્ટ્રુમેન્ટ, એનો પણ સતત કર્મ નિર્જરા માટે ઉપયોગ કરવો છે, કર્મ બંધન માટે નહીં. મારે આ કાયાનો ઉપયોગ પણ પ્રભુની આજ્ઞા પાળવા પૂરતો કરવો છે અને ભોજન કરું છું એ પણ પ્રભુની આ 6 પ્રકારની આજ્ઞા એ પાળવા માટે. એને જો ટેકાની જરૂરત ન હોય અને આ વગર પેટ્રોલે ગાડી ચાલતી હોય તો કેવું સારું. મહાત્માઓ 4 મહિના ચોમાસાની અંદર ઉપવાસ કરતા હોય, ઘણા 1.5 મહિનાના ઉપવાસ, ઘણા માસ ખમણની સાધના. આ બધી સાધના કરવા દ્વારા ભીતરમાં ડૂબકી લગાવવાનો પુરુષાર્થ કરેલા હોય. પૂજ્ય હંસરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ 6 વખત 180 ઉપવાસ એની સાધનાની અંદર ઝુકાવી દીધું. આ મહાત્માઓને ધન્ય છે કે જાણે કે શરીર એની સાથે મારે કોઈ લેવા દેવા છે જ નહીં. જેમ સંસારી લોકો રસ્તા ઉપર હાલચાલ કરતા હોય એ વખતે મારો પડછાયો બરાબર પડે છે કે નથી પડતો, વાંકો ચૂકો નથી થતો ને. ભરતભાઈ એની નોંધ કેટલી લેવાતી હોય, મારો પડછાયો બરાબર પડે જ ને, વાંકો ચૂકો વિકૃત આડોઅડો નથી થતો ને. એની નોંધ 24 કલાકમાં કમલેશભાઈ 1 મિનિટની પણ નોંધ ન હોય. પડછાયો એની મેળે આવશે અને ન આવે તોય મને શું તકલીફ છે. એમ કાયા એ પડછાયા જેવી લાગે યોગી પુરુષોને, એ એની મેળે આવે રાખશે. હું તો મારા અંતરના પરિણામ પ્રભુની આજ્ઞાને સાપેક્ષ રહે એ રીતે પ્રગટાવવાના પુરુષાર્થમાં ગોઠવાઈ જાઉં. પ્રભુને માન્ય હોય એવા પ્રકારના જ ભાવ અંતઃકરણમાં પ્રગટ થાય એવી મારી અંદરની ભૂમિકા હું સ્ટ્રોંગ બનાવતો જાઉં, મજબૂત બનાવતો જાઉં કે પ્રભુની આજ્ઞા વિરુદ્ધ વિચાર સપનામાં પણ મને સ્પર્શી શકે નહીં. માત્ર ને માત્ર પ્રભુની મોરછાપ લાગે એવા પ્રકારના જ પરિણામ સપનની અંદર પણ વર્તતા હોય. જાગ્રત અવસ્થાની અંદર એવા પ્રકારનો પુરુષાર્થ હું કરી લઉં. આ કાયાની માયા ઓસિરાવી અને આત્માની માયા લગાડી દઉં, પરમાત્માની માયા લગાડી દઉં અને પરમાત્મા બનવાના માર્ગે 24 કલાક હું ગોઠવાયેલો રહું. આ કાયા પડછાયાની જેમ એ સાથે આવે ન આવે તો મને શું પડી છે. અને કાયા વગર પણ આમે અનંતકાળ સુધી મારે સિદ્ધ શિલામાં રહેવાનું છે. કેટલો સમય? અનંતકાળ, સાદી અનંતકાળ સુધી કાયા વગર અનંતકાળ સુધી સિદ્ધ શિલામાં મારે રહેવાનું જ છે. તો એની નેટ પ્રેક્ટિસ અત્યારથી કરતો જાઉં. શરીર છે જ નહીં એમ સમજી અને હું આત્મા છું એવા પ્રકારનું જીવન જીવવાનો અભ્યાસ કરતો જાઉં. દીકરો પરીક્ષા આવતી હોય ને વાંચતો હોય, મમ્મીનું ધ્યાન એના તરફ હોય. મમ્મીનું ધ્યાન કેટલું? દીકરો વાંચે છે એટલા, અથવા તો હવે વાંચીને થાકી ગયો છે, સૂઈ ગયો છે, તો લાવ એને હું શિયાળો છે એને સાલ ઓઢાડી દઉં, ઠંડી ન લાગે, શરદી ન લાગે એટલા માટે સાલ ઓઢાડી અને મને પોતાના કામની અંદર લાગી જાય. વાત મારે શી કરવી છે કે દીકરો એ શું કરે છે એની વોચ માં કરતી હોય એવી રીતે સાધક પોતાનું શરીર અત્યારે શું કરેલું છે એ ખાવાની પ્રવૃત્તિ કરે છે, બોલવાની પ્રવૃત્તિ કરે છે, લખવાની પ્રવૃત્તિ, દુકાનની અંદર ગ્રાહકને સમજાવવાની પ્રવૃત્તિ કરીએ છે. એની વોચ માત્ર ઓબ્ઝર્વેશન કરવાનું ચાલુ હોય કે આ કાયા અત્યારે ગ્રાહકને સમજાવવામાં પડેલી છે. કેવો મારો ચારિત્ર મોહ કર્મનો ઉદય વર્તી રહેલો છે કે જેના કારણે જે માનવ ભવનું એક અંતર મુહૂર્ત
સપક્ષણી માંડીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે એવા હજારો અંતર્મુહૂર્તને હજારો કલાકો માત્ર ઘરાકને સમજાવવામાં મની કલેક્શનની અંદર બરબાદ કરીએલો છું. ધન્ય છે સાધુ સાધ્વી ભગવંતને આત્માનું બળ વાપરી પરમાત્માના માર્ગે કાયમી ધોરણે ગોઠવાઈ ગયા. એ ધન્ય દિવસ મારો ક્યારે આવશે? ચારિત્ર મોહના જોર કરતા મારા આત્માનું બળ ક્યારે વધી જાય અને હું એને અલવિદા કરી એને વિદાય આપી આત્મકલ્યાણના માર્ગે નીકળીશ. આવા ભાવો અંતરમાં ઘૂંટાતા હોય અને કાયા એ ઘરાકને સમજાવવાના કામની અંદર જોડાયેલ હોય અને અંતરની પરિણતિ પ્રભુના માર્ગને અનુરૂપ કેળવવા માટેનો પ્રયાસ અવિરતપણે ચાલુ જ હોય એવી ધન્ય સાધક દશા આ જ ભવની અંદર આપણે નિર્માણ કરવાની. માત્ર પોપટ પાઠ કરી લેશું કે સાંભળી લેશું કે મારા જેવો કંઈ બોલવાનું કામ કરી લે તો બોલવાથી ન મારું કામ થાય, એકલું સાંભળવાથી ન તમારું કામ થાય, પણ બોલેલું અને સાંભળેલું એ પ્રયોગમાં લાવવાનું કામ આપણે કરીએ તો આપણું ઠેકાણું પડી શકે. એટલે આપણું કર્તવ્ય શરીર જે છે જે કંઈ કરે છે એની વોચ કરવું, એને જોવાનું કામ કરવું, ઓબ્ઝર્વેશન કરવાનું કામ, અને બીજા નંબરની અંદર એનાલિસિસ કે આ પ્રભુની આજ્ઞા મુજબ ન્યાય નીતિપૂર્વક આ ધંધો કરવાનું કામ કર્યું એટલી અનુમોદના, આજ્ઞા પાલન થયું એની અનુમોદના, અને જે કંઈ પણ ગોટાળો વાળ્યો, ગોલમાલ કરી, ઘાલમેલ કરી બોલવાની અંદર અને ઘરાક માલ લે એ વખતે અંદરમાં ગલગલિયા થઈ ગયા. 50,000નો માલ ને 10% લેખે મને 5,000 મળી ગયા. આ બધા ભાવની અંદર હું લપેટાયો. એ આશ્રવ છે, એ બંધ તત્વ છે, એ મને રખડાવનાર છે. આ બધું રાજી થવાની જરૂરત છે. આમાં દુકાને જાઉં છું પણ મારા ભાગનું કેટલું? દુકાને કમાણી કરો કમલેશભાઈ, મેળવો, તમારા ભાગનું કેટલું? 4 રોટલી, દાળ ભાત શાક અને 4 જોડી કપડાં પહેરવાના અને 5x3ની જગ્યા સુવાની. આટલું તમારું કે એ સિવાયનું પણ તમારું? એમ બોલું છું, માત્ર આટલું જ તમારા ભાગમાં. બાકી તો દીકરાના ભાગે, દીકરીના ભાગે, પત્નીના ભાગે અને આગળ વધીને જમાઈના ભાગે, ડૉક્ટરના ભાગે, વકીલના ભાગે, પોલીસના ભાગે, અંડરવર્લ્ડના માણસોના ભાગે પણ જાય. એના માટે મહેનત મથામણ દુકાનમાં ચાલતી હોય છે. આ બધું બીજા માટે જ ભેગું કરવામાં અમૂલ્ય માનવ ભાવ, એની અત્યંત કિંમતી એક ક્ષણ એને વેડફવાનું કામ કરીએ છું. મારા જેવો મૂર્ખ બીજો કોણ હોઈ શકે? આવી અંદરમાં વેદના અને સંવેદના પણ ઘૂંટાતી હોય તો આ કરેક્શન પણ ચાલુ રહે, મલિન ભાવોને ડિલીટ કરવાનો પુરુષાર્થ પણ ચાલુ રહે અને સંસારની પ્રવૃત્તિ પણ પોતાના માટે માત્ર નિર્જરાનું સાધન બની જાય. શાસ્ત્રકાર જે શબ્દ પ્રયોગ કરે છે કે સમ્યક દર્શન સંપન્ન કર્મ ભિહિ ન નિબધ્યતે. સમ્યક દર્શનથી સંપન્ન એવો આત્મા કર્મથી બંધાતો નથી, માત્ર છૂટતો હોય છે. એ શાસ્ત્ર વચન આપણને લાગુ પડે એવા પ્રકારની આંતરિક પરિણતિનું આપણે નિર્માણ કરવાની અંદર આપણી આવડતને, હોશિયારીને કામે લગાડવાની છે. આપણા સમયનો સદુપયોગ એ જ દિશાની અંદર કરવાનો છે. આવા પ્રકારની જેટલી ઠરેલ સમજણ અંદરમાં સ્થિર થયેલી હોય, અંદરમાં ઘૂંટાતી હોય અને કાયા જે કરે છે એનું ઓબ્ઝર્વેશન કરવું છે. કાયાની મમતા મારે બિલકુલ કરવી નથી. જે કંઈ મમતા કરીશ એને હાચવવાનો પ્રયાસ કરીશ, પણ અંતે છૂટવાની છે કાયા એ નિશ્ચિત છે. અને જેટલી એની મમતા મેં કરેલી હશે એ છૂટવાના સમયે મમતા વધારે મને દુઃખી કરવાનું કામ કરશે. બસની અંદર તમે બેસો, અહીંથી સાબરમતી જવું હોય, બસમાં બેસીને જતા હો, બસનો ઉપયોગ કરો છો, મમતા કેટલી? હર્ષ, મમતા કેટલી? બિલકુલ નહીં. બિલકુલ. ઉપયોગ કદાચ દિવસમાં 3 વાર, 4 વાર, 5 વાર કરતા હો. રાહુલભાઈ,
5 વાર ને 10 વાર બસનો ઉપયોગ કરતા હો અને ઘણાનું કામ જ ઓર્ડર લેવા વગેરેનું હોય, એટલે બસમાં આમથી આખો દિવસ એમાં જ જતો હોય, પણ મમતા કેટલી ઊભી થવા દે? બસનો મુસાફર બસમાં બેસવા છતાં એની મમતા ઊભી થવા દેતો નથી, માત્ર એનો ઉપયોગ કરે છે. પોતાનું કામ એના દ્વારા થાય એટલું લક્ષ્ય એનું હોય છે, મમતા બિલકુલ ઊભી ન થાય. એ જ રીતે આ શરીરનો ઉપયોગ પ્રભુની આજ્ઞા પાળવા માટે, તપ ત્યાગના માર્ગે, પૂજા સેવા સામાયિક પ્રતિક્રમણના માર્ગે, નમસ્કાર મહામંત્રોનો જાપ એના માર્ગે, પરોપકારના માર્ગે, સુપાત્ર દાનના માર્ગે, સાધુ સાધ્વીની વૈયાવચ વિશ્રામણા કાયાની કરવી, આ બધાના માર્ગે આ કાયાના ઉપયોગ મારે કરવો છે. કાયાનો કસ જેટલો કઢાય એટલો મારે કાઢવો છે, અને એની મમતા ભૂલે ચૂકે પણ ઊભી થવા દેવી નથી. અને આ બધી સાધનાની અંદર કાયાના સ્તરે પ્રભુની આજ્ઞાનું પાલન થાય એ માટે આને જેટલું સાચવવું પડે ઇન્સ્ટ્રુમેન્ટને એટલું સાચવવાનું, પેટ્રોલ પૂરવાનું કામ કે ભાડું આપવાનું કામ હું કરું, પણ મમતા એની ભૂલે ચૂકે પણ ઊભી થઈ ન જાય એની મારે જાગૃતિ રાખવાની છે. જો આ કાયાની મમતા ઊભી થઈ ગઈ તો 1, 2, 5, 25 નહીં, કદાચ 5 લાખ, 5 કરોડ કે 5 અબજ નવા શરીર એનું બુકિંગ થતા વાર લાગશે નહીં. એવા 5 અબજ નવા ભવ દેહધારી તરીકેની અવસ્થા, એ 5 અબજમાંથી માનવનો ભવ તો માંડ કદાચ એકાદ હશે, બાકી એ જ કીડી મકોડાના ભવ, ઘેટા બકરાના ભવ, કૂતરા બિલાડાના ભવ, વાઘ વરુ દીપડાના ભવ, આ જ બધા ભવો ધારણ કરવાના અને પાછા નરકના શરીરની અંદર અટવાવાનું. ત્યાંથી બહાર નીકળીને પાછા તિર્યંશમાં, પાછા આગળ વધીને એકેન્દ્રિયમાં, આગળ વધીને પાછા નિગોદની અંદર આપણું જૂનું ઘર, એની અંદર પાછું અનંતકાળ માટે પુરાઈ જવાનું ને પિતાએ રાખવાનું, જન્મ મરણની વેદના ભોગવવાની. આ શરીરની મમતા કરવા દ્વારા આવા જ ગોઝારા પરિણામ અનંતી વાર મેં ભૂતકાળમાં ભોગવેલા. હવે આની માયા કરવી નથી, હવે એની મમતા ઊભી થવા દેવી નથી, કારણ કે આનો સ્વભાવ ગમે એટલું સાચું પણ એ મને દગો આપશે નિશ્ચિત છે. ગમે ત્યારે પેટ દુખે, ગમે ત્યારે માથું દુખે, ગમે ત્યારે હાર્ટ એટેક કે બ્રેઇન એટેક આવે, એનો એ સ્વભાવ છે. સડન ગલન પતન વિધ્વંસન એનો સ્વભાવ છે. એ જાણ્યા પછી એની માયા મમતા મને થાય કઈ રીતે, એ વાત 76મી ગાથાની અંદર દેખાડે છે કે એસા સ્વભાવ જાણી કરી મુજકુ કછું નહીં ખેદ. એસા સ્વભાવ એટલે કાયાનો આ સ્વભાવ, બેસ્ટ માલ આપો તો પણ વેસ્ટ તરીકે, મળમૂત્ર તરીકે એને કન્વર્ટ કરવાનું કામ કરે. શરબત પીવડાવો તો એ પેશાબમાં કન્વર્ટ થાય, અને મેવા મીઠાઈ એ મળની અંદર ટ્રાન્સફર થઈ જાય. એવો આ કાયાનો સ્વભાવ છે. અને ગમે એટલું સાચવો, અંતે એ રોગનો ભોગ બને. એ કાયા ઘરડી બને, પછી કાને સંભળાતું ઓછું થાય, આંખે દેખાતું ઓછું થાય. ડૉક્ટર કે નંબર આવી ગયા, હવે મોતિયો આવી ગયો, હવે આંખનું પ્રેશર વધી રહેલું છે, હવે ઝામર આવી ગયેલ છે, હવે પેટની પાચન શક્તિ તમારી નબળી પડી ગઈ છે, આંતરડા તમારા વીક પડેલા છે, લીવર તમારું હવે ખલાસ થવા આવેલું છે, કિડની ફેલ થવાની તૈયારીમાં છે. આ બધી વાત ડૉક્ટર કરે એમાં આશ્ચર્ય કે આઘાત પામવા જેવું નથી, કારણ કે આનો એ સ્વભાવ જ હતો. એ આજે સ્વભાવનો પ્રભાવ ખ્યાલમાં આવ્યો. અત્યાર સુધીનો સ્વભાવ સુસુપ્ત હતો, એનો સ્વભાવ અત્યારે એણે પ્રગટ કર્યો. પણ મુજકું કછું નહીં ખેદ, કિડની કદાચ ફેલ થઈ, લીવરની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થયો, એનો મને કોઈ ખેદ નથી. આંખે મોતિયો આવી ગયો કે કાને બેરાસ આવી ગઈ, યાદ શક્તિ થોડી ઘટતી ગયેલી છે, એનો કોઈ મને ખેદ નથી, કારણ કે એનો એ સ્વભાવ જ છે. તમારી ગાડી એ 25 વર્ષ જૂની હોય અને ઠાઠિયા ક્લાસ થઈ જાય, પ્રકાશભાઈ એનો ખેદ તમને કેટલો? 25 વર્ષ મેં વાપરેલી છે, હવે જેટલો કસ એનો કઢાય એટલો કાઢે જ રાખું છું. પછી હવે તો એ હળી જાય કે ન હળી જાય, હવે તો ખખડી જ જાય, એમાં કોઈ આશ્ચર્ય નથી.
25 વર્ષ સુધી તમે એનો ઉપયોગ કર્યો, એમાં એને રિસ્પોન્સ આપ્યો, એ બદલ થેન્ક્સ, એનો આભાર. બાકી કદાચ પહેલે દિવસે જ હું કાર ડ્રાઇવિંગ કરતો હોય, સેલ્ફ ડ્રાઇવિંગ કરતો હોય, એને એક્સિડન્ટ થઈ જાય એવી પણ શક્યતા હતી, અને 25 વર્ષ સુધી આ કાર ટકી રહી, એ બદલ એનો આભાર. ખેદ હોય કે આભાર? આ જળ પ્રત્યેનો પણ સંયમનો પરિણામ શાસ્ત્રકાર દેખાડે. જળ પદાર્થ પ્રત્યે પણ દ્વેષ નહીં. ઘણાને જળ પદાર્થ પ્રત્યેનો પણ અસંયમ હોય છે. જીવ પ્રત્યે તો અસંયમ હોય જ છે, જળ પ્રત્યેનો પણ અસંયમ. હાલતા ચાલતા ટેબલ અથડાઈ ગયું પગની સાથે, રાહુલભાઈ, પગ સાથે ટેબલ અથડાઈ ગયું, હવે ટેબલને લાત મારવાનું કામ. સાચું અહીંયા ઊભું જ તું, મારા રસ્તામાં તું ગોઠવાઈ ગયું. આ જળ પ્રત્યેનો અસંયમ છે. હલિયા બે આંખ તને આપેલી છે, જોઈને આંખનો ઉપયોગ કર. પગલાં માંડતા પહેલા, ડગલું મૂકતા પહેલા તપાસી લે કીડી મકોડા છે કે નહીં. હવે આ 2 ફૂટ ને 2.5 ફૂટનું ટેબલ ન દેખાય તો 0.5 સેન્ટીમીટરની કીડી મકોડા કઈ રીતે દેખાય? અને કઈ રીતે જીવદયાનું પાલન કરે? જીવનો સંયમ ક્યાંથી આવે? જળનો સંયમ નથી તો એ જીવનો સંયમ તો ક્યાંથી રાખે? આ બધું આપણા ભૂતકાળમાં આવું જ બધું બનેલું છે, આવું જ આપણે કરેલું છે. જળ પ્રત્યે પણ અસંયમ. ઘણા દરવાજામાં એન્ટ્રી કરે ને, ઓફિસમાં એન્ટ્રી કરે, દરવાજામાં ધડામ કરતો ખોલવાનું કામ કરે, અથડાવવાનું કામ કરે. એ દરવાજો અથડાય એવી રીતે ખોલવો એ પણ એક પ્રકારનો અસંયમ છે. એની પણ માફી માગવાની છે. એ અથડાયો અને જે ભાગમાં દિવાલમાં અથડાયો ત્યાં કદાચ કીડી હોય, મકોડો હોય, એ બિચારા નિર્દોષ જીવનો કચ્ચર ઘાણ નીકળી જાય મારા પ્રમાદના કારણે. ઓ અર્યન મિચ્છામિ દુક્કડમ. આ અસંયમનું પોષણ મેં કર્યું, જળ પ્રત્યેનો સંયમ ન જાળવ્યો. આવી માફી માગવાનું કામ જિંદગી આખીમાં કેટલી વાર કર્યું? જળનો સંયમ ભગવાન બતાવે છે. જળ પ્રત્યેનો 17 પ્રકારના સંયમના ભેદ 10 વૈકાલિક નિર્યુક્તિમાં બતાવેલા છે. એમાં 9 જીવના સંયમને 10મા નંબરમાં જળનો સંયમ બતાવેલ છે, અને બાકીના 4 કશાયના સંયમ અને મન વચન કાયાના સંયમ. 17-17ની વાત સંક્ષેપમાં કહી દઉં. પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાવકાય અને વનસ્પતિકાય 5 જીવ પ્રત્યેનો સંયમ. 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરિન્દ્રિય, પંચેન્દ્રિય પ્રત્યેનો સંયમ 9. 10મા નંબરમાં અજીવનો સંયમ. બાકીના 3 એટલે મન વચન કાયાનો સંયમ, અને બાકીના 4 એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, આ 4 ઉપરનો સંયમ. આ સંક્ષેપમાં 17 સંયમના ભેદ 10 વૈકાલિક નિર્યુક્તિમાં અને આવશ્યક નિર્યુક્તિમાં બતાવેલા છે. અને એમાં 10મા નંબરમાં અજીવ પ્રત્યેનો પણ સંયમ દેખાડેલો છે. એ અજીવ પ્રત્યેનો સંયમ, અજીવ પ્રત્યેનો વ્યવહાર કરતા ક્યાંય કર્મબંધ મને ન થાય, મારા પરિણામ કલુષિત ન થાય. દરેક જગ્યાએ આપણે થેન્ક યુ કહેતા રહીએ, દરેકનો આભાર માનતા રહીએ. જે ગાડીમાં હું બેઠો ને સેલ્ફ ડ્રાઇવિંગ કરતો હતો, પહેલે દિવસે એક્સિડન્ટ થાય તેવી શક્યતા હોવા છતાં 25 વર્ષ સુધી આ ગાડીએ પાલિતાણાને સંકેશ વગેરે યાત્રા કરવાની અંદર મને સાથ સહકાર આપ્યો, અને વહેલી તકે હું હોમાઈ ન જાઉં એમાં આ ગાડીએ સાથ સહકાર આપ્યો. થેન્ક્સ એમ ધન્યવાદ કહો કે એના પ્રત્યે ખેદનો ભાવ. પ્રકાશભાઈ, 25 વર્ષ પૂરા થયા, 25 વર્ષ સુધી એક્સિડન્ટ તમારું ન થાય એવો સાથ અને સહકાર ગાડી આપેલો છે. હવે ખખડી ગયેલી છે, એને જોઈને ડાયા માણસને ખેદ થતો નથી. એટલે કે જે મુજકવું નહીં કછું ખેદ. ઓલી ગાડી જે છે 25 વર્ષ વાપરી, અને આ ગાડી જે છે 50, 60, 70 મેળવા છે. 60 વર્ષથી ઉપર આ ગાડી વાપરવાનો સમય, એનો આભાર માનવાનું કામ આપણે કેટલી વાર કરેલું છે? કેટલો આભાર, કેટલો માન્યો? એકાંશના આંબેલની અંદર, સિદ્ધિ તપની અંદર સાથ સહકાર તે આપ્યો, ધન્યવાદ. આ કાયાને ધન્યવાદ આપવાનું કામ કેટલું કરેલું છે? એ કૃતજ્ઞતા છે. એ જળનો પણ ઉપકાર એનો આપણે સ્વીકાર કરીએ, જીવનો ઉપકાર એનો પણ આપણે સ્વીકાર કરીએ. અને આ કૃતજ્ઞ ભાવ હશે તો ક્યાંય કોઈના પ્રત્યે આપણા ભાવ કલુષિત થઈ શકશે નહીં. ચાહે જળ હોય કે ચાહે જીવ હોય, આપણા મનની પ્રસન્નતા નંદવાઈ જાય તેવા પ્રકારની ભૂલ એના નિમિત્તે
આપણે ન કરીએ એ આપણો સંયમ છે. અને આવી પરિણતિ અંદરમાં કેળવાયેલી છે સમ્યક દ્રષ્ટિ પાસે. એટલે વાત કરે છે 76મી ગાથામાં કે એસા સ્વભાવ જાણી કરી મુજકું નહીં કછું ખેદ. એનો સ્વભાવ જવાનો હતો, રોગનો ભોગ થવાનો હતો, ઘરડા થવાનો હતો અને મોતના મોઢામાં ગોઠવાઈ જવાનો હતો. એનો એ સ્વભાવ છે અને એવી અવસ્થા ક્રમસર આવી રહેલી છે. તો એ જાણીને મારે ખેદ કરવો નથી. એણે સાધનાના માર્ગે પાલિતાણાની 99 કરવા માટે, 3 ઉપદાન કરવા માટે, 24 છઠને 7 જાત્રા કરવામાં આ કાયાએ સાથ સહકાર આપ્યો. એ બદલ ધન્યવાદ. એ કાયા થોડી વાંકી હાલી હોય ને એ વખતે જો ઘૂંટણનો દુખાવો શરૂ થઈ જાય, તમારી જાત્રા કઈ રીતે થઈ શકે? એટલે કાયાએ પણ દેવગુરુની કૃપા તો સૌથી પહેલી છે જ. અને એની કૃપાથી જ આ ઇન્સ્ટ્રુમેન્ટ તમને યોગ્ય મળેલું છે. ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રત્યે પણ અસંયમનો ભાવ નહીં. એટલે એને ભોગ સુખના માર્ગે દોડાવી એનો દુરુપયોગ કરવાનો પરિણામ આપણે ન કેળવીએ એ ખરા અર્થમાં એના પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ છે. એને મારે વિષય કસાઈના માર્ગે, કર્મના બંધનથી આત્મા ખરડાય એવા માર્ગે ગોઠવવાની ભૂલ કરવી નથી. તો ઇન્સ્ટ્રુમેન્ટનો કરેલો દુરુપયોગ ફરીથી આ માનવની કાયા અનંત કાળ સુધી ન મળે એવા પ્રકારના અંતરાય બંધાવે છે. જેવી રીતે જળ પ્રત્યેનો આપણે ભાવ સારો રાખવાનો, એનો આભાર માનવાનો, એવી રીતે માની લો વેપાર વાણિજ્યમાં પણ એણે આપણને સાથ સહકાર ના આપણને બહુ મોટો લોસ થઈ ગયો. તો એનો આભાર એટલે હું તમને ઉપર ચડાવવાનું દેખાડું ત્યારે તમને એમ નીચે જોવાનું. હું તમને અષાઢી બીજનો ચાંદ દેખાડું અને તમે કોઈ મારા સાહેબ તમારી આંગળી વાંકી કેમ છે? અને આ વાંકી આંગળીની ચર્ચા માનવાની કે અષાઢી બીજનો ચાંદ દેખાય એને જોઈ લેવાનું છે. તમને દેખાડું શું કહ્યું તો કે આપણે છે ને મોટા ભાગે આપણા ક્ષયોપસમ જ્ઞાનનો દુરુપયોગ કરેલો છે. છૂટવા માટે ઉપયોગ કરવાના બદલે બંધન માટે ઉપયોગ કરેલો છે. સારું કર્યું તો ધન્યવાદ, તો ખરાબ કર્યું તો ઠપકો કેમ ન આપવું? બસ આ કાયદા કાનૂનની ભાષા એમાં જ્યાં સુધી અટવાયેલા હશો ત્યાં સુધી ઠેકાણું નહીં પડે. ભગવાન કહે છે દરેકે દરેક જીવ એ આપણા હેલ્પર છે. એ સમજવાની આપણી પાસે દ્રષ્ટિ જોઈએ. આપણા હેલ્પર છે તો એને ઠપકો આપવાનો પ્રશ્ન ક્યાંથી આવે? તો એનો આભાર કેવી રીતે માનવાનો? આપણી માટે એટલે આભાર સરસ મજાનો ચાલો પ્રશ્ન, સરસ મજાની વાત. આપણે બીજા એક એંગલથી સમજાવો. રોજ તમે દુકાનનો અને ઘરનો કાજો વગેરે કાઢતા હો, બરાબર? અને બાજુના પાડોશીનો નોકર વહેલો આજે છૂટી ગયો, અથવા તો એ આવેલો છે પણ એના માલિક જે છે બહાર ગયેલા છે, એના ઘરે ઘર ઘાટી આવેલ છે, માણસ આવેલો છે કાજા પોતા માટે, અને માલિક ઘરે બહાર ગયેલ છે. એટલે તમને જોયા અને તમે આમ કાજો કાઢવાનું કામ, સફાઈનું કામ કરતા હતા. સેટ લાવો મને સાણી આપો, હું સાફ કરી દઉં બધું ત્યાં. અને સરસ મજાની સફાઈ કરે, કાજો પોતા લગાવવાનું કામ કરે. તમે કરતા એના કરતાં 4 ચાસણી ચડે એવા પ્રકારનું એક કામ કરતો હોય અને એવું કામ પતાવીને જતો હોય. તમે ડાયાભાઈ શું કહો? હા, ચા પીવડાવો, ધન્યવાદ આપો. ભોલાભાઈ શું કરો? આ 10-20ની નોટ આપવાનું કામ કરો. ખૂબ ધન્યવાદ. અનુકૂળતા હોય તો રોજ આવજો. મનીષભાઈ શું કહો? અનુકૂળતા હોય તો આવતો રહેજે ક્યારેક ક્યારેક. બસ આ જ વાત. આપણે કોઈક આપણું અપમાન કરે, કોઈ બદનામ કરે, કોઈ વિશ્વાસઘાત કરે, એ શું કરે છે? આપણા આત્મ ઘરની સફાઈ કરવામાં હેલ્પ કરે છે. બસ આ સમજણ આપણી પાસે આવવી જોઈએ. મારા પાપનો નિકાલ કરવા માટે 108 આંબેલનું ફોર્મ ભરવાનું મેં કામ કર્યું. પાપના નિકાલ માટે મેં સામાયિક કરવાનું કામ, વ્યાખ્યાન સાંભળવાનું કામ બધું કર્યું. અને છતાં જે સફાઈ ન થાય એના કરતાં વધારે સફાઈ, મારા આત્મઘરની સ્વચ્છતા, એને મારું કરેલું અપમાન, એને મારી સાથે કરેલો વિશ્વાસઘાત, એણે મારા 50,000 જે દબાવ્યા એના દ્વારા મારા આત્મઘરની સફાઈ ઘણી બધી થઈ ગઈ. એ હેલ્પર છે. એ બદલ થેન્ક્સ, ધન્યવાદની લાગણી એને આપવાનું કામ કરું. મારી જાતે બાવડાના જોરમાં એવી તાકાત નથી
કે આવી મારા પાપ કર્મની સફાઈ હું કરી શકું સાધના દ્વારા, એણે મને હેલ્પ કરી અને આગળ વધીને પોતાનું બગાડી અને મારું સાફ કરવાનું એણે કામ કરેલ છે. એ બદલ એને ધન્યવાદ આપવું એટલા ઓછા છે. આવી પરિણતિ અંદરમાં આપણે કેળવીએ, એના પ્રત્યે થેન્ક્સ અને ધન્યવાદનો ભાવ ઊભો કરીએ તો એ કર્મબંધનો પ્રસંગ એ પણ કર્મ નિર્જરાનો પ્રસંગ બની જતા વાર લાગે નહીં. એટલે કોઈક નબળો વ્યવહાર કરે ત્યારે એના પ્રત્યે આ રીતે થેન્ક યુનો પરિણામ, ધન્યવાદની લાગણી બોલો ભલે કદાચ નહીં પણ ભીતરમાં એવી લાગણીનો આપણે અનુભવ અવશ્ય કરીએ. મારા આત્માની સફાઈ કરી અને પોતે બંધાઈને મને છોડાવવાનું કામ કરે છે. પોતાના પગમાં કુહાડો મારી અને મને ઉગારવાનું, બહાર કાઢવાનું, પાપના ખાડામાંથી મને ઊંચકવાનું કામ કરે છે. ધન્યવાદ આપવું એટલા ઓછા છે. આવી લાગણી સહજ રીતે અંતરમાં ઊભી થતી જાય ત્યારે સમજવાનું કે ગ્રંથિ ભેદનો માર્ગ આપણા હાથમાં આવેલો છે. ગ્રંથિ ભેદની દિશામાં આપણે આગળ વધી રહેલા છીએ. ખાલી સોહમનો જાપ કરો ને હું શુદ્ધાત્મા છું એ બોલે રાખો, એનાથી આત્મા પકડાઈ જાય એવો નથી. એ આત્મા પ્રગટ થાય તેવા પ્રકારનો નથી એ રીતે. પરંતુ જેટલો બોજો અનંતાનુમંદિયા માન કસાય ને ક્રોધ કસાય એને તમે જીતી લેવાનું કામ કર્યું, એને થેન્ક યુ કહેવા દ્વારા, એને એના પ્રત્યે અંદરથી ધન્યવાદનો ભાવ અંદરમાં તમે અનુભવ્યો, એનો મતલબ અનંતાનુમંદી ક્રોધ કસાય એને તોડવાની અંદર એને ખલાસ કરવાના પુરુષાર્થમાં તમે ગોઠવાઈ ગયેલા છો. અને આ રીતે મોક્ષ માર્ગે જેટલા આપણે આગળ વધીએ એટલું કામ આપણું વહેલું થતું જાય. બહારનો પુરુષાર્થ આપણે કરીએ છીએ પણ આ ભીતરનો જે કીધું 6 નંબરનો પુરુષાર્થ, મિથ્યાત્વ મોહની અને તોડવાનો પુરુષાર્થ. સામો એ જીવ છે, આત્મા છે. આત્મા તરીકેની ઓળખાણ અને આત્મા તરીકેની સ્વીકૃતિ આપણે કરતા જઈએ એ પણ મિથ્યાત્વ મોહની અને તોડવા માટેનો સમ્યક પુરુષાર્થ છે. અને આ પુરુષાર્થ જેટલા અંશમાં કરશું એટલો જ મોક્ષ આપણો ઝડપથી થશે. બાકી કાયાના સ્તરે કરેલી આરાધના બહુ બહુ તો દેવલોક 2, 5, 10 વખત અપાવી દે, પણ મોક્ષ માર્ગે ઉપરના ગુંઠાણા ચડવાનું કામ એ તો આ અંતરંગ આપણી જાગૃતિ હશે, અંતરંગ પુરુષાર્થ આપણે કરતા હશું એના દ્વારા જ શક્ય બનશે. એટલે 12માં કોઈ મારું બગાડનાર નથી, બધા મારા હેલ્પર છે, મને સહાય કરનારા છે, લિબરેટર છે, મને છોડાવનારા છે. મારા પાપમાંથી મને છોડાવે એનો ઉપકાર માનું એટલો ઓછો છે, એને ધન્યવાદ આપું. આ પ્રકારની પરિણતિ હોય તો આપણી પ્રસન્નતા ક્યારેય નંદવાઈ ન જાય, આપણી ક્ષમતા ક્યારેય ભાગી ન જાય, આપણી સમાધિ ભાંગી ન જાય. આવી આપણી સ્થિતિ કાયમી ધોરણે તૈયાર કરવાનો પુરુષાર્થ આપણે પોતે જ કરવો પડશે. એ ભગવાન નથી કરવાના, ગુરુ નથી કરવાના. એ પુરુષાર્થ આપણે પોતે દરેકે દરેક સંયોગની અંદર આવો પુરુષાર્થ, આંતરિક પુરુષાર્થ આપણે પોતે કરવો પડશે. આપણે મોટા ભાગે શું કરીએ છીએ રાહુલભાઈ? ભગવાનની પૂજા થઈ ગઈ, હવે ભગવાન મને તારવાની જવાબદારી તારી. ગુરુ મહારાજને વંદન કરી લીધા, વાસ્કેપ નખાઈ લીધો, ગુરુ મહારાજ હવે મને તારવાની જવાબદારી તમારી. માળા એકાદ ગણી લીધી, સામાયિક કરી લીધું, હવે આ ધર્મની આરાધના જે કરી, હવે જૈન ધર્મ મને તારવાની જવાબદારી તારી. આપણે હું જે લગભગ આપણી જવાબદારી બીજા ઉપર જ ગોઠવવાનું, થોકવાનું કામ કરીએ. જે જવાબદારી આપણી છે એ દિશામાં પુરુષાર્થ કરવાના બદલે આપણી જાતને તારવાની, મોક્ષે પહોંચાડવાની જવાબદારી દેવગુરુ ધર્મો ઉપર છોડી હવે આપણી જવાબદારી કઈ? તો કે પૈસા કમાવાની, ટીવી જોવાની અને વેકેશનની અંદર સિમલા, કાશ્મીર ને દાર્જિલિંગ ફરવાની ઊટી રહી ગયું છે, પેલા મૈસૂરના ડાન્સિંગ ફુવારા જોવાના રહી ગયા છે. એ બધો પુરુષાર્થ કરવાની જવાબદારી મારી. અનાદિકાળથી આ જ ચાલે. બધી અંદરની પોતાની જવાબદારી દેવગુરુ ધર્મ ઉપર સોંપી દીધી. અને આપણે પુરુષાર્થ કઈ દિશામાં લગાવ્યો? સંસારને લીલોછમ રાખવા માટે, સંસારને આખલા જેવો તગડો બનાવવાની દિશાની અંદર આપણા પુરુષાર્થને કામે લગાડી દઈએ
આપણું કામ થશે કઈ રીતે એ ગંભીરતાથી હજુ સુધી વિચાર કરેલો નથી. ઉપલબ્ધ પુરુષાર્થ કરી લઈએ, કાયાના સ્તરે થોડી ઘણી આરાધના કરી લઈએ, પણ અંતરના પરિણામની જે માવજત કરવાની છે, પ્રભુને માન્ય ન હોય એવા પ્રકારનો એક પણ વિચાર મારા અંતઃકરણની અંદર મૂકી જ ન શકે એવી સ્થિતિએ કાયમ માટે મારે ગોઠવાઈ જવું છે અને એ પુરુષાર્થ મારે કરવાનો છે. સાચું બોલો, તમને આત્મા જોઈએ છે, બરાબર? બધા અહીંયા આવો છો સવારના હોંશે 7:15નો ટાઈમ હોય ને 7 વાગ્યામાં તમે બધા આવી જાઓ છો. જીનવાણી પ્રેમની તમારી ખૂબ અનુમોદના, જીનવાણીની પ્રીતિ રુચિ એની અનુમોદના. સાચું બોલો, અહીંયા આવો છો શેના માટે? આત્મા મેળવવા. સરસ, ધન્યવાદ દયાભાઈ. આત્માની પ્રાપ્તિ માટે અહીંયા આવો છો. એ આત્મા જો પ્રભુની કૃપાથી મળી જતો તો પુરુષાર્થ કરવાની તમારી તૈયારી કેટલી? ગુરુની લાગવગથી જો આત્મા મળી જતો હોય તો પુરુષાર્થ કરવાની તૈયારી કેટલી? પુણ્યના ઉદયથી આત્મા મળી જતો હોય તો પુરુષાર્થ કરવાની તૈયારી કેટલી? 12મી આરાધના કરવાથી આત્મા મળી જતો હોય તો મનના સ્તરે, અંતરના સ્તરે દર્શન મોહનીય ક્ષયોપશમ કરવા માટેનો પુરુષાર્થ કરવાની તૈયારી કેટલી? લગભગ આ તૈયારી નથી. બસ ગુરુની લાગવગથી આપણું કામ થઈ જાય, ભગવાનની કૃપાથી આપણું કામ થઈ જાય. ભોળાભાઈ, આ શોર્ટકટ. એવો જો શોર્ટકટ હોત તો ભગવાન પોતે જે શોર્ટકટ ઉપર ચાલેલા હોય જેવો હોત ને તો ભગવાને પુરુષાર્થની ઈચ્છા થશે ને. હા, પુરુષાર્થ કરવા માટે પણ ભગવાનની કૃપા તો જોઈશે ને. ના, 100% વાત તમારી સાચી છે. ભગવાનની કૃપા હોય તો જ પુરુષાર્થ કરવાની ઈચ્છા જાગે, એવું હું નથી કહેતો. ઉપમિતિ ભવ પ્રપંચાકાર સિદ્ધર્ષિ ગણી મહારાજ આ પણ આ જ વાત કરી રહેલા છે કે એકોપી શુભ વિચાર ભગવદ અનુગ્રહાદ એવ જાય. એક પણ સારો વિચાર એ પ્રભુના અનુગ્રહ થકી આવે છે. આ વાત તમારી ખોટી નથી, સાચી છે. પણ આપણે કયો એંગલ પકડીએ તો ઝડપથી મોક્ષે પહોંચી શકાય એની જ્યારે વિચારણા કરી રહેલા હોઈએ ત્યારે આપણે એક નય નથી પકડવાનો, પણ પ્રમાણને પકડવાનો છે. પુરુષાર્થનો પણ એક નય છે અને કૃપાનો પણ એક નય છે. આ બે નયને આપણે બેલેન્સ રાખીને પકડવાના છે. દાખલા તરીકે 14ના દિવસે પ્રતિક્રમણ કરીને તમે ઘરે જાઓ ને દીકરો જે છે એ ટીવી જોતો હોય, બેટા આજે પ્રતિક્રમણ ન કર્યું, 14 હતી, અને પપ્પા આજે છે ને લાગે છે મારા નસીબની અંદર પ્રતિક્રમણ કરવાનું નહીં લખેલું હોય, ટીવી જોવાનું જ લખેલું હશે આજે. શું જવાબ શું આપો ધનેશભાઈ? શું જવાબ શું આપો? આજે નસીબમાં નહીં લખેલું હોય, ભગવાનની આજે કૃપા નથી લાગતી, પ્રતિક્રમણ ન થયું મારું. હા હા, તમે હું સમજી ગયા બરાબર. અલિયા તું હાથમાં થેલી લે, ચરોડો કટાશું મોપત્તીમાં મૂક, સામાયિકની જોડ મૂક, ધોતિયું ખેસ મૂક ને મારી આરે ચાલ, અને હું જોઉં છું તારું કર્મ કઈ રીતે વાંકું છે, કઈ રીતે તને કર્મ પ્રતિક્રમણ કરતા અટકાવે છે. તમે શું બોલો? શું આજ દીપકભાઈ હું બોલો? આ જ વાત તમે કરો છો. અને નંબર 2, પ્રતિક્રમણ તમે કર્યું, પ્રતિક્રમણ સરસ થઈ ગયું, ઘરે આવો, ભગવાનની સરસ કૃપા, એના કારણે પ્રતિક્રમણ સારી રીતે થયું. ઘરે આવ્યા પછી ભગવાનની કૃપાથી પ્રતિક્રમણ સરસ મજાનું થયું. પુરુષાર્થ તમારે કરવાનો છે અને પુરુષાર્થમાં સફળતા મળે છે એ પ્રભુની કૃપા થકી. બસ આ બરાબર જો નહીં એપ્લાય કરતા આવડે તો મોક્ષ માર્ગે સડસડાટ આપણે આગળ વધી શકીએ. પુરુષાર્થ કરે જ રાખવાનો છે. પ્રભુની આજ્ઞા પાલનનો પુરુષાર્થ 1 મિનિટ માટે પણ છોડવાનો નથી. અને પુરુષાર્થમાં સફળતા ક્યારે આવશે? પ્રભુની કૃપા થકી આવશે. તમે હાથમાં સામાયિકની થેલી લીધી કે તમારા દીકરાએ થેલી લીધી, તમે નીકળી ગયા હતા અને દીકરો પાછળ આવ્યો, સ્કૂલેથી કે ક્લાસમાંથી આવ્યો, આવી અને થેલી હાથમાં લીધી, એમાં કટાશનો ચડો મોપત્તી બધું ગોઠવેલું જ હતું, બહાર નીકળતો હતો ને અચાનક ફોન આવ્યો અને એની નાની બહેનનું એક્સિડન્ટ થવાના સમાચાર આવ્યા. થેલી મૂકી હોસ્પિટલે એને જવું પડ્યું, બેનની સેવામાં લાગવું પડ્યું, અને પછી તમે ઘરે આવો, તમને સમાચાર મળે, તમે હોસ્પિટલ જાઓ અને છોકરો બોલે કે આજે મારા નસીબમાં પ્રતિક્રમણ નહોતું. તો જવાબ સાચો છે.
સાચો કેમ તો પુરુષાર્થ એણે કરેલો હતો, તૈયારી કરેલી હતી, પણ કોઈ કર્મનો ઉદય એવા પ્રકારનો પ્રતિકૂળ વર્તતો હતો કે જેના કારણે એ પ્રતિક્રમણ કરી શકે એમ નહોતો. તો એ વખતે કહી શકાય કે આજે નસીબમાં પ્રતિક્રમણ નહીં લખેલું હોય, પણ થેલી હાથમાં લેવી જ નથી, ટીવીની સ્વિચ ઓન કરીને સોફા સેટ ઉપર ગોઠવાઈ જવું છે અને નસીબમાં નહીં હોય તો ભગવાન પછી કહે છે, ભગવાન તો ન કહે પણ શાસ્ત્રકાર કહે છે, શાસ્ત્રકાર પણ ન કહે આવું, પણ કર્મ સત્તા કહે છે કે અલ્યા તારા નસીબમાં પ્રતિક્રમણ નથી, ટીવી જોવાનું છે ને તો તારા નસીબની અંદર પાછા નરકને નિગોદ એના અવતાર લેવાનું પણ લખેલું છે, એ પણ તું તે જાણી લે, સમજી લે, સ્વીકારી લે. આ કર્મ સત્તા આગળનો પણ આ જવાબ બોલે છે, એ સાંભળવાની તૈયારી કેટલી આવે ભોળાભાઈ? એ સંભળાતું નથી, આગળનું સંભળાય, પાછળનું નથી સંભળાતું. આગળનું સમજાઈ ગયું ને? પ્રતિક્રમણ નસીબમાં નથી, ટીવી જોવાનું નસીબમાં છે એ સંભળાય છે. કર્મ સત્તાનો એ પડઘો તમારા કાન સુધી પહોંચે જ. આગળ કહે છે ટીવી જોયા પછી આંખના ટ્યુમર, કેન્સરની આમંત્રણ પત્રિકા અત્યારે લખાય છે, એ સાંભળે એ બીજા. એ જો સંભળાતું હોય તો ધાર્મિક નહીં, આધ્યાત્મિકની ભૂમિકાએ ગોઠવાતા વાર ન લાગે. એ બધું કર્મના જવાબ સંભળાતા નથી, માટે જ સંસારના માર્ગે પુરુષાર્થ ઓવરટેક શક્તિને કરીને તમે પુરુષાર્થ કરેલા છો. એ જ પુરુષાર્થ જો આત્માના માર્ગે લગાડવામાં આવે તો ટૂંક સમયમાં બેડો પાર થતા વાર લાગે નહીં. એટલે ફરીથી સિદ્ધર્ષિ ગણી મહારાજનું જે સ્ટેટમેન્ટ છે, એક પણ સારો વિચાર આવે છે પ્રભુની કૃપા, એનો મતલબ આપણે પરમાત્માની આજ્ઞા મુજબ ધર્મ ધ્યાનના પુરુષાર્થમાં સતત જોડાયેલા રહેવાનું છે. એ માટેની તૈયારી કરવાની છે, એના માટેનો સમય કાઢવાનો છે. એ ચિંતન મનન ભગવાનની એક એક આજ્ઞા કઈ રીતે તારક છે, વિપાક વિચય ધર્મ ધ્યાન, અપાય વિચય ધર્મ ધ્યાન, સંસ્થાન વિચય ધર્મ ધ્યાન, આ બધાની અંદર આપણે પુરુષાર્થ કરીએ અને એ પુરુષાર્થની અંદર સફળતા મળે, સદવિચારનો એક ફ્લો શરૂ થઈ જાય તો એ પરમાત્માની કૃપા છે. એ આપણી આવડતની હોશિયારી બિલકુલ નથી, એ માત્ર ને માત્ર પ્રભુની કૃપાથી આવા સરસ મજાના ભાવનો પ્રવાહ, સરસ મજાનો ફ્લો મારા અંતઃકરણ તરફ આવી રહેલો છે. એ વખતે થેન્ક્સ એ લોટ, ધન્યવાદની લાગણી ભગવાન પ્રત્યે આપણે પહોંચાડીએ. માટે એકોપી શુભ વિચાર ભગવદ અનુગ્રહાદ એવ જાયતે, એ નહીંને ત્યાં લાગુ પાડવાનો. મારી આવડતને, મારી હોશિયારી અને મેં કરેલો શાસ્ત્રોનો અભ્યાસ અને મેં બધા શાસ્ત્રના શ્લોકો યાદ રાખેલા છે, એના કારણે મને આ બધા વિચાર આવે છે. એવા કરતા ભાવમાં આપણે અટવાઈ જવાનું નથી. એ કરતા ભાવ એ મિથ્યાત્વને પુષ્ટ કરવા દ્વારા અનંતકાળનો સંસાર લંબાવવાના માર્ગે આપણને ગોઠવી દેશે. આવી ભૂલ આપણે કરવાની નથી. એટલે પુરુષાર્થ સમ્યક પ્રકારે આપણે સાધનાનો કાયમ માટે કરવાનો, અને એમાં સફળતા મળે એ પરમાત્માની કૃપા, અને નિષ્ફળતા મળે તો એ મારા પાપનો ઉદય. બસ આટલું જ યાદ રાખવાનું. આ ક્યાંનું એક્સિડન્ટ થયું જોઈને વ્યવસ્થિત ચાલતીને જ્યાં ત્યાં અથડાઈ રાખે, એક્સિડન્ટ કરે રાખે, મારે મારું પતિકાણ ગુમાવવું પડ્યું. જો પાછો એ દ્વેષને દુર્ભાવ ઊભો થઈ ગયો તોય ગયા કામ. એટલે મારા કર્મનો ઉદય, બસ આટલું. એનાથી આગળ વધીને એ જેમ તેમ ચાલે, વ્યવસ્થિત ન ચાલતી સ્કૂટી આડે ધડ ભગાવે રાખે, એક્સિડન્ટ ન થાય તો શું થાય? પાછો એના પર જો દ્વેષ કરવા ગયા, પ્રતિક્રમણનો પ્રેમ એના કારણે, તો પણ પાછી નવી નુકસાની ઊભી થઈ જશે. સંબંધ જગત એને વ્યવસ્થિત મેન્ટેન કરવાનું કામ આપણે કાયમ માટે કરવાનું છે. ત્યાં કોઈના પ્રત્યે દ્વેષ દુર્ભાવ ઊભો ન થઈ જાય એની કાળજી રાખવાની, તો જ સ્વરૂપ જગતમાં પ્રવેશ કરી શકાશે. સંબંધ જગતમાં તોડફોડ કરવાનું કામ કરે રાખે, એ ક્યારેય સંબંધ જગતની સ્વરૂપ જગતમાં પ્રવેશ કરે તેવી શક્યતા નથી. એટલે પ્રતિક્રમણ કરવાને નીકળ્યા તમે, સમ્યક પુરુષાર્થ કરવાના માર્ગે આગળ વધો છો, અને મેસેજ મળ્યો એક્સિડન્ટનો અને હોસ્પિટલ જવું પડ્યું, તો ત્યાં જઈને આપણું ઉચિત કર્તવ્ય સારી રીતે અદા કરીએ, વિવેક દ્રષ્ટિને જાળવીએ. પણ તારા કારણે મારું પ્રતિક્રમણ રહી ગયું ને સંભળાવવાનું કામ ભૂલે ચૂકે ન કરાય. એ એક જાતની કઠોરતા છે, જીવ પ્રત્યેનો દ્વેષ ભાવ છે. અને ધર્મને ઓઠું બનાવી અને કસાઈના ભાવોની ભીતરમાં પુષ્ટિ કરવામાં આપણે ગોઠવાઈ જઈએ છીએ. ઓઠું ધર્મને બનાવીએ, તારા કારણે મારું પ્રતિક્રમણ રહી ગયું. ધર્મને ઓઠું બનાવી અને અંદરમાં જે સ્વભાવ છે જીવો પ્રત્યે દ્વેષ કરવાનો,
ક્રોધ કરવાનો, એ જ કસાઈના ભાવોને ભીતરમાં પુષ્ટ કરવાનું વલણ એ પોષે રાખીએ અને ઓઠું માત્ર બારમાં ધર્મનું દેખાડીએ. આવી ભૂલો મેં અને તમે ભૂતકાળમાં અનંતી વાર કરેલી છે. એ ભૂલોનું પુનરાવર્તન આ ભવની અંદર ભૂલે ચૂકે પણ ન થાય એની કાળજી રાખવી છે. જે કંઈ પરિસ્થિતિ સર્જાયેલી છે એમાં હું અને મારા કર્મ જવાબદાર. આ સિવાય જગતની એક વ્યક્તિ જવાબદાર નથી. જે કંઈ પ્રતિકૂળ સ્થિતિ સર્જાય એમાં હું અને મારા કર્મ જવાબદાર. અને નંબર 2, જે કંઈ અનુકૂળ પરિસ્થિતિ સર્જાય એમાં ભગવાનની દેવગુરુની કૃપા એ જવાબદાર છે. એના પ્રતાપે આ ઉજળા સંયોગો મને પ્રાપ્ત થયેલા છે. બાકી હું ક્યાં આવા માતા પિતા સંસ્કારી મળે એનું સિલેક્શન કરવા ગયો હતો. હું આ ઘરમાં જન્મ મળે અને આવું શરીર સાધના માટે મને અનુકૂળ મળે, આ બધું સિલેક્શન કરવાની મારી આવડતને હોશિયારી ક્યાં હતી? આવો સરસ મજાનો રાજનગરનો રળિયામણો સંઘ મળે જ્યાં દર વર્ષે ચોમાસા થતા હોય એવી જગ્યાએ મારો જન્મ થાય. રૂરકેલામાં જન્મ ન થાય, વિશાખાપટ્ટનમમાં જન્મ ન થાય, કે જ્યાં 15, 20, 25 વર્ષે માંડ ક્યારેક સાધુ સાધ્વીના દર્શન થતા હોય એવી જગ્યાએ જન્મ થવાના હોય. એટલે આ જગ્યાએ જન્મ થયો એમાં આપણી આવડત હોશિયારી લાગવા કેટલું કામમાં આવે? કશું નહીં, માત્ર દેવગુરુની કૃપા છે. એટલે જે કંઈ પણ સારું મળ્યું અને સારું થાય છે એ બધું દેવગુરુની કૃપા છે. અને જે કંઈ નબળું દેખાય છે એમાં જવાબદાર હું અને મારા કર્મ. જગતની એક વ્યક્તિ પણ એમાં જવાબદાર નથી. એટલે જળ અને ચેતન એમાં જવાબદાર નથી. આ વિચાર દ્વારા જળ અને ચેતન પ્રત્યે સંયમ મનના સ્તરે, વચનના સ્તરે અને કાયાના સ્તરે ધારણ કરીએ અને સારું જે કંઈ મળ્યું એમાં કરતા ભાવ, અહંકાર ભાવ પુષ્ટ ન થાય માટે દેવગુરુની કૃપા એનો અંતઃકરણથી સ્વીકાર કરવાનું કામ કરીએ. આવી રીતે બેલેન્સ રાખી અને મોક્ષ માર્ગે આપણે આગળ વધવાનું છે. એટલે સાધનાના ક્ષેત્રનો પુરુષાર્થ ક્યાંય ચૂકાઈ ન જાય તેના માટેની જાગૃતિ અને પુરુષાર્થમાં સફળતા મળે એ પ્રભુની કૃપા એવો અંતરથી આપણે સ્વીકાર કરીએ તો કોઈ પરિસ્થિતિમાં આપણને ખેદ થઈ શકે નહીં. અહીંયા એ જ વાત કરે છે કે શરીર એહ અસારકા ઈણ વિદ લહે સૌ ભેદ. એહ અસારકા એટલે કે શરીર અસાર છે. એ અસાર શરીરનો ભેદ એટલે કે રહસ્ય એ પ્રાપ્ત કરી લે છે. ઈણ વિદ લહે સહુ ભેદ, તમામે તમામ પ્રકારના ભેદ એટલે કે રહસ્ય શરીર સંબંધી છે એ પોતે મેળવી લે છે. કે આ શરીરને ગમે એટલું સાચવીએ, પંપાડીએ, પણ કર્મનો ટાઈમ બોમ્બ ફૂટે ત્યારે આ શરીર વાંકું ચાલવાનું એ નિશ્ચિત છે. રોગના રાફડામાંથી કયા રોગનો સાપ બાર મોઢું દેખાડે એ અંગે આગાહી કરી શકાય તેમ નથી. ગમે ત્યારે આ શરીર હાર્ટ એટેક કે બ્રેઇન એટેકનો શિકાર બની જાય એવી શક્યતા છે. ગમે ત્યારે રામ બોલો ભાઈ રામ બોલાઈ જાય આ શરીર માટે એવી શક્યતા ઊભી છે. આ શરીર છોડી અને મારે પાછું બીજા શરીરને ધારણ કરવાનું છે. અનાદિકાળના એક આતંકવાદી તરીકેનું મારું અસ્તિત્વ છે. આપણું અસ્તિત્વ કેવું અનાદિકાળથી આતંકવાદી તરીકેનું છે. નહીં સમજાયું દીપકભાઈ? આતંકવાદી હોય ને, અમદાવાદની જેલમાં માનો કે રાખેલો હોય અને માનો કે એને 5 વર્ષની સજા કોર્ટે ડિક્લેર કરેલી હોય તો એ અમદાવાદની જેલમાં જ 5 વર્ષ પૂરા કરે? અમદાવાદની જેલમાં મહિનો, 1.5 મહિનો, અહીંથી પાછો ક્યાં તો કે પૂનાની જેલની અંદર. પૂનાની જેલની મહિનો, 1.5 મહિનો પૂરો થયો ન થયો એની પહેલાં નાગપુરની જેલમાં સતત ટ્રાન્સફર થઈ જ રાખે. લાંબો સમય એકની એક જેલમાં આતંકવાદીને રાખવામાં નથી આવતો. નહીં સમજ્યા? શું સમજ્યા? આ જેલની અંદર આતંકવાદીને લાંબો સમય રાખવામાં નથી આવતો. એ 25-50 વર્ષ થયા એટલે તરત જેલ બદલાવો, બીજી જેલમાં એને પૂરો. ઘેટા બકરાના શરીરરૂપી જેલ એની અંદર એને પૂરવાનું કામ કરો. ત્યાં થોડો સમય પસાર થયો, ત્યાંથી ક્યાં વાઘ વરુના શરીરની અંદર, ત્યાંથી ક્યાં પોપટ મેનાના શરીરની અંદર. જેલ સતત બદલાય જ રાખે. એ આતંકવાદી જેવો હું અને કર્મ સત્તા એ ન્યાયાધીશ તરીકે સતત મને આ રીતે અલગ અલગ જેલમાં બદલાવ કરે રાખે. એનો એ સ્વભાવ જ છે. આ શરીર એનો સમય આવે એટલે છોડી દેવાનો અને બીજી કાયાની અંદર પાછું મારે પુરાવાનું. આ સ્વભાવ અસાર એવા શરીરનો જાણી
સૌ ભેદ આ બધા રહસ્ય છે. આપણે આતંકવાદી તરીકે આપણી જાતને સ્વીકારીએ, આપણું અનાદિકાલનું મલિન વ્યક્તિત્વ આતંકવાદી તરીકેનું, જીવોની હિંસા સતત કરે જ રાખવાની, બેડરૂમની અંદર, દુકાનની અંદર, ઘરમાં, રસોડામાં, ક્યાંક વાંદાને મારવાની વાત, ક્યાંક માકડને, ક્યાંક મચ્છરને મારવાની વાત, ક્યાંક ઉધઈ એના ઇન્જેક્શન આપવાની વાત, સતત આતંકવાદીની જેમ આપણે જીવો ઉપરનો અત્યાચાર ચાલુ જ રાખીએ છીએ. એ આતંકવાદી તરીકેનું આપણું વ્યક્તિત્વ અને શરીરરૂપી અલગ અલગ જેલ, એની અંદર કર્મ સત્તા સજા ભોગવવાનું કામ આપણી પાસે કરાવે છે. આ બધું રહસ્ય સાધકને સમજાઈ જાય એટલે આ શરીર પ્રત્યેની પણ મમતા ઊભી થઈ શકતી નથી. જેલ સમજે એને મમતા કઈ રીતે આવે? મેલ સમજે એને મમતા ઊભી થાય. જેલ સમજે એને મમતા કઈ રીતે આવે? એ સમજે છે આ જેલ છે ને, જેલમાં સતત હું બદલાવ થઈ જ રાખે. આ જેલમાંથી પેલી જેલમાં, આ શરીરમાંથી બીજા શરીરમાં, પણ દરેકે દરેક શરીરરૂપી જેલ એનો સ્વભાવ કયો છે? બહુ સરસ સ્પષ્ટ રીતે લખેલું છે કે સડો પડો વિધ્વંસ હો, જલો ગલો હુઓ છાર. સ્પષ્ટ રીતે લખેલું છે કે કાયા સડી જાય અને કાં પછી પડી જાય, કાં પછી વિધ્વંસ એટલે કે હાર્ટ એટેક આવી જાય અને પરલોક ભેગા થઈ જવાય, અને પછી જલો એટલે અગ્નિ સંસ્કાર થાય સ્મશાનની અંદર, અને કાં ગળો એટલે ગળતી જાય કાયા. મોત વહેલું ન આવે તો ઘડપણ આવે ને ઘડપણની અંદર કાયા ગળતી જાય. 5 ઇન્દ્રિયોની તાકાત ગળવા માંડે, શરીરની તાકાત ખલાસ થવા માંડે, અને અગ્નિ સંસ્કાર કરે પછી શું થાય? છેલ્લે તો રાખનું રમકડું એમાં કન્વર્ટ થવાનું છે. એટલે કે વો છાર. છાર એટલે કે રાખ. રાખને છાર કે. સંસ્કૃતમાં એના માટે શબ્દ ક્ષાર છે. ક્ષાર પ્રાકૃતમાં એના માટે છે છાર. છાર એટલે કે રાખ. છેલ્લે રાખ થાય. જે થવું હોય તે થાય, અથવા સ્થિર થઈને રહો, અથવા કાયા ભલે 70-80 વર્ષ સુધી સ્થિર થઈને પડી રહે, પણ મુજકું નહીં પ્યાર. મને એના પ્રત્યે પ્યાર બિલકુલ નથી. કારણ કે અંતે તો શું છે? તો કે જેલ છે. એ જેલ પ્રત્યે પ્રેમ કઈ રીતે ઊભો થઈ શકે? એ જેલનો પ્રેમ કરનાર મૂરખ કહેવાય. એ મૂરખની યાદીમાં મારો નંબર બિલકુલ લગાવવો નથી. મારે સતત જાગૃત રહેવું છે. આ સડો ગળો એટલે કે આ બધી એક ઉપેક્ષાનો ભાવ છે. ઉપેક્ષાના શરીરની અંદર જે કંઈ ફેરફાર થાય એની મારે નોંધ લેવી નથી. અને નંબર 2, શરીર અનુકૂળ બનીને રહેતું હોય, એ સ્થિર રહેતું હોય લાંબા સમય સુધી, જેમ કે અનુત્તરવાસી દેવો 33 સાગરોપમ સુધી સરવાર સુધી વિમાનના દેવતાઓનું શરીર સ્થિર પડ્યું રહે, એ સડવાનું કામ ન કરે. એવા પ્રકારને એમના પુણ્યનો ઉદય છે. એટલે સ્થિર થઈને રહો. હું કદાચ અનુત્તરમાં જાઉં ને શરીર સ્થિર થઈને પડ્યું હોય, 9 ગ્રેવેકમાં પણ શરીર સ્થિર થઈને પડ્યું હોય, નખમાં રોગ જોવા ન મળે, એવી કંચનવર્ણી કાયા વૈકર્ય શરીરની પ્રાપ્ત થયેલી હોય, છતાં પણ મુજકું નહીં પ્યાર. મને એના પ્રત્યે પ્રેમ બિલકુલ નથી. કારણ કે 33 સાગરોપમ સુધી મને સજા થયેલી છે. એ દેવલોકની અંદર ફસાયેલા રહેવાની, દેવલોકની અંદર પુરાયેલા રહેવાની એ સજા છે 33 સાગરોપમની. એમાં આનંદ કઈ રીતે હોય? ત્યાંથી ઉપર ખાલી 12 યોજન ઉપર જોઈને સિદ્ધ શિલા હોય, અનંતા સિદ્ધ ભગવાન તો ગોઠવાયેલા. અને થોડીક સાધના મારી વામણી પુરવાર થઈ, સાધનામાં થોડીક કચાશ રહી ગઈ, પ્રમાદની અંદર મેં થોડોક ટાઈમ પસાર કર્યો, અને 7 લવ જેટલું આયુષ્ય મારું ઓછું પડ્યું સપક્ષણી માંડવા માટે. અને એમાં આ 33 સાગરોપમની જેલની સજા ઠોકાઈ ગયેલી છે. આનો પ્રેમ મને કઈ રીતે હોઈ શકે? મોક્ષે જવા માટે સૌથી મોટો વિઘ્ન હોય તો આ દેવલોકની કાયા એ વિઘ્નરૂપ છે. 33 સાગરોપમનું આ આયુષ્ય, એના પ્રત્યેનો પ્રેમ બિલકુલ એના મનમાં હોતો નથી. પ્રતિકૂળ હોય કાયા કે અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય તો એના પ્રત્યેનો કોઈ ખેદ નથી. એ વાત 76મી ગાથાના પુરવારના બીજા ચરણમાં કરી કે મુજકું કછું નહીં ખેદ, અને 77મી ગાથાના ચોથા ચરણમાં છેલ્લે વાત કરી દીધી કે મુજકું નહીં પ્યાર. પુણ્યનો ઉદય હોય તો એનો મને પ્રેમ નથી કાયા પ્રત્યે,
અને પાપનો ઉદય હોય ડગલે ને પગલે શરીર વાંકું જ ચાલે રાખે તો એના પ્રત્યે મને કોઈ જાતની નફરત નથી, કારણ કે આ બધા પુણ્ય અને પાપના હિસાબ સાફ કરવાનું કામ મારે કરવાનું, હિસાબ ચોખ્ખા કરવાનું કામ કરવાનું છે. એમાં એના પ્રત્યે પ્રેમ અને ખેદ મારે ક્યાં ઊભો કરવો? ખ્યાલ આવ્યો? ખ્યાલ નહીં આવ્યો? 8મા નંબરનું સમાધિનું સૂત્ર આની અંદર દેખાડવામાં આવ્યું. પેલા 7 સમાધિના સૂત્રની વિચારણા કરી ગયા. આજે આ 77મી ગાથામાં 8મા નંબરનું સમાધિનું સૂત્ર દેખાડ્યું. 7નું કયું દેખાડેલું હતું? અહીંયા ક્યાં કાયમ રહેવાનું, એ 7મા નંબરનું. 6ઠ્ઠા નંબરનું શું દેખાડેલું? હા, એ 6ઠ્ઠા નંબરનું છે ને, એ 7મા નંબરનું કરી નાખજો. 7મા નંબરનું 6ઠ્ઠા નંબરનું કરી નાખજો. 7મા નંબર તરીકે દુઃખ આવે છે એમ નહીં, પાપ જાય છે એમ વિચારવું. તો હવે 8મા નંબરનું સૂત્ર એ છે, સુખ આવે છે એમ નહીં પણ પુણ્ય જાય છે એમ વિચારવું અને સુખમાં ઉદાસીન ભાવ રાખો. 7મું સૂત્ર એ છે, દુઃખ આવે એમ નહીં, પાપ જાય છે એમ વિચારી સ્વીકારી અને દુઃખમાં સમતા રાખવું. આ 7મું સૂત્ર. 8મું સૂત્ર, સુખ આવે છે એમ નહીં, મારું પુણ્ય જાય છે એમ સમજી સ્વીકારી અને સુખમાં ઉદાસીન ભાવે રહું. આ 8મા નંબરનું સમાધિનું સૂત્ર છે. એટલે સુખની અંદર ગાંડા ઘેલા થવાનું નથી, મારું પુણ્ય જઈ રહેલું છે. એમાં રાજીપો શું હોય? એમાં હરખાવાનું શું હોય? તમારે ત્યાં દીકરો 1 કરોડની કાર લઈને આવે અને દીકરો હરખાતો, હિરેનભાઈ, દીકરો એકદમ હરખાતો હોય કે મારી પાસે 1 કરોડની કાર આવી ગઈ, હા, BMW કાર આવી ગઈ. હરખાતો એ ભીતરની અંદર 80 લાખની BMW કાર લાવીને અને પપ્પા જે ઘરમાં કાર આવતી દેખે, વિચાર શું આવે ભોલાભાઈ? કરોડ ગયા. બાપાને કરોડ ગયા, 80 લાખ ગયા. મર્સિડીઝ આવીને કરોડ ગયા, BMW કાર આવીને 80 લાખ ગયા. એ બાપાને દેખાય. દીકરાને શું દેખાય? BMW કાર આવી ગઈ, મારા બંગલાની બહાર મર્સિડીઝ ગોઠવાઈ ગઈ. એને સુખ આવે છે, સુખનું સાધન આવે છે દેખાય. અને બાપાને શું દેખાય? પૈસા જાય છે એમ દેખાય. એટલે BMW કાર ઘરે દીકરો લાવે, તમે ઉદાસીન ભાવ કે રાજીના રેડ? ઉદાસીન ભાવ. 80 લાખ ગયા માટે ઉદાસીન ભાવ. એમ સાધક સુખ જ્યારે આવે ત્યારે મારું પુણ્ય જાય છે એમ સમજી સ્વીકારી સુખમાં ઉદાસીન ભાવે રહેતો હોય, એનો નશો ચડી ન જાય, એમાં હરખાઈ ન જાય, બીજા કરતાં હું આગળ વધી ગયો, બાપુનો વટ પડી ગયો, આવા પ્રકારના નબળા વિચારની અંદર એ અટવાય નહીં. કારણ કે મારું પુણ્ય પરવારે છે ત્યારે આ સુખ મળે છે. મફતમાં આ દુનિયામાં મને કશું મળતું નથી, તો એમાં હરખાવાનું શું હોય? આવી સમજણ સુખના દાડામાં આવે તો સુખમાં ઉદાસીન ભાવ ટકે. દુઃખના દાડા ચાલતા હોય ત્યારે દુઃખ નથી આવતું, મારું પાપ જાય છે એમ સમજીને દુઃખમાં સમતા રાખીએ. સુખ આવતું નથી, પુણ્ય જાય છે એમ સમજી સુખમાં ઉદાસીન ભાવે રહીએ. અને આ રીતે સુખ અને દુઃખ એટલે કે પુણ્ય અને પાપના ઉદયની અંદર આપણે આપણી સમતા સમાધિને ટકાવીએ. એ જ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કહેવાય તો મિથ્યા નથી.